ઓકે, અને પછી ફરીથી ડબલ ક્રોશે લેશું. સો ફર્સ્ટ જે લૂપ દેખાય છે એમાં નાખશું, સેમ વે બેક લૂપમાંથી જ પાસ કરશું. બેકના 2 લૂપ લેશું અને ડબલ ક્રોશે કરશું. આ એક અને સેમ લૂપમાં બીજું. સો આ 1 2 થયા અને હવે 3 સિંગલ. નેક્સ્ટ લૂપમાં 3 સિંગલ. સો આપણે આમ જ કાઉન્ટ કરશું 1 2 સાથે અને 3 સિંગલ. 1 અને 2 यहाँ લેશું. 1 અને 2. વન અને 2 અને 3. નેક્સ્ટ લૂપમાં 3. ઓકે, આમ જ આપણે પૂરો રાઉન્ડ કમ્પ્લીટ કરશું. अपना राउंड कंप्लीट થઈ ચૂક્યો છે. આપણે ફરીથી એન્ડ કરશું. 3 ચેન છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, તેથી આપણે ઘડી ઘડી જોઈ રહ્યા છે. 3 ચેન છે, એના પર નહીં. આ જે ફર્સ્ટ ડબલ ક્રોશે છે, यहांથી જે ઉપર ફર્સ્ટ લૂપ દેખાય છે ને, વહાં આપનાને સ્લિપ કરવાનું છે. જો અહીંયા ફર્સ્ટ ડબલ ક્રોશે પર 3 ચેન્સ લેશું. 1 2 અને 3. પછી હવે આ રાઉન્ડમાં આપણે 1 2 સાથે 3 સિંગલ 4 સિંગલ. સો આપણે કાઉન્ટિંગ બી એમ જ રાખશું. ફર્સ્ટ લૂપ છે, અંદરથી પાસ કરશું. જો 2 લૂપ લીધા. વન અને સેમ સ્પેસમાં 2. ઓકે, પછી 3 સિંગલ લેશું. 3 લીધો અને પછી નેક્સ્ટ સ્પેસમાં 4.